હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ। તો ફ્રેન્ડ્સ, સરસ મજાનો અત્યારે વરસાદ આવી રહ્યો હતો। તો વરસાદમાં પણ કંઈ ગરમ ગરમ આપણને ખાવાનું મળી જાય તો તેની મજા જ કંઈક અલગ આવી જાય છે। તો આજે હું સરસ મજાના મેગીના ચીઝ બોલ બનાવવાની હતી। તો તેના માટે મેં કેપ્સિકમ, ગાજર અને ટામેટાને ઝીણા સુધારી લીધા હતા। ત્યાર પછી મેગીના 4 પેકેટ લઈ લીધા હતા અને તેમાં થોડું પાણી ઉમેરી લીધું અને થોડું ગાજર ઉમેરીને મેં તેને બફાવવા માટે રાખી લીધા હતા। મેગીની અંદર મેં ખાલી ગાજર જ બફાવા રાખ્યા છે અને ત્યાર પછી જે મેગી મસાલાના પેકેટ હોય છે તે બધા જ મેગી મસાલાને મેં આ રીતે એક પ્લેટમાં લઈ લીધા છે। તો 4 મેગીના પેકેટ હતા એટલે મેં 4 મેગી મસાલાને આ પ્લેટમાં લઈ લીધા છે અને ત્યાર પછી હવે આપણે તેમાં થોડો મસાલો ઉમેરી લેવાનો છે। મસાલો એટલે કે આપણા જે રેગ્યુલર મસાલા હોય છે તે જ ઉમેરવાના છે। વરસાદમાં મને આવું કંઈક નવી રેસીપી ટ્રાય કરવાનું ખૂબ જ ગમે છે। નવી રેસીપી ખાવાની પણ ખૂબ જ મજા આવે છે અને એમાં પણ મેગીની કંઈ રેસીપી હોય છે તો નાનાથી લઈ મોટાને બધાને ખૂબ જ ભાવતી હોય છે। તો હવે આપણો મસાલો પણ રેડી થઈ ગયો છે અને આપણી મેગી પણ સરસ મજાની બફાઈ ગઈ છે। તો મેગીમાંથી આપણે બધું જ પાણી ઉકાળી લેવાનું છે અને મેગીનું બધું જ પાણી આ રીતે ઉકળી જાય અને મેગી આપણી સરસ મજાની બફાઈ જાય એટલે આપણે પાણીને નિતારી લેવાનું છે। તો બધું જ પાણી ફ્રેન્ડ્સ હવે સરસ મજાનું મેગીનું ઉકળી ગયું હતું તો મેં મેગીને પાણીમાંથી નિતારી લીધી હતી, પણ થોડીવાર તેને મેં ઢાંકીને 2 થી 3 મિનિટ માટે રાખી હતી। ત્યાર પછી જ મેં તેનું બધું જ પાણી નિતારી લીધું હતું। મેગીને આ રીતે પાણીમાંથી નિતારી લેવાની છે અને મેગીને ઠંડી થવા દેવાની છે। મેગી એકદમ ઠંડી થઈ જાય પછી જ આપણે તેમાં મેગી મસાલો ઉમેરી લેવાનો છે, એટલે કે જે મસાલો આપણે રેડી કર્યો તે ઉમેરી લેવાનો છે અને ત્યાર પછી મસાલા સાથે મેગીને બરાબર મિક્સ કરી લેવાની છે। મેગીના ભજીયા તો આપણને બધી જગ્યાએ મળતા જ હોય છે, પણ મેગીના આ ક્રિસ્પી ચીઝ બોલ તો ક્યાંય નથી મળતા અને આ ક્રિસ્પી ચીઝ બોલની રેસીપી તમે ઘરે એકવાર અવશ્યથી ટ્રાય કરજો। આ ચીઝ બોલ ખાવામાં પણ ખૂબ જ મજા આવે છે। તો હવે આપણો મસાલો મેગીમાં મિક્સ થઈ ગયો હતો તો મેં ડુંગળી, કોથમીર, લીલા મરચાંને આ રીતે સુધારી લીધા હતા। ત્યાર પછી ચીઝ, ચણાનો લોટ, ચોખાનો લોટ અને કેપ્સિકમ અને ટામેટાં લઈ લીધા હતા। તો મેગીને આપણે આ રીતે પહેલાં છૂટી કરી લેવાની છે। ત્યાર પછી હવે મેગીમાં ડુંગળી ઉમેરી લેવાની છે। ડુંગળી થોડી મેં વધારે જ લીધી છે, કારણ કે ડુંગળી જેટલી તમે વધારે ઉમેરશો તેટલા જ આ ક્રિસ્પી ચીઝ બોલ પણ બને છે અને ખાવામાં પણ સરસ લાગે છે। ત્યાર પછી કોથમીર, લીલા મરચાં, કેપ્સિકમ અને ટામેટાં ઉમેરી લીધા છે અને ત્યાર પછી હવે તેને આપણે બરાબર વેજીટેબલ સાથે મિક્સ કરી લેવાની છે। મેગીને જ્યારે મિક્સ કરીએ છીએ ત્યારે હલકા હાથે જ મિક્સ કરવાની છે, જેથી કરી તે તૂટી પણ ન જાય અને સરસ મજાના વેજીટેબલ સાથે મિક્સ થઈ જાય। તો હવે મેગીમાં આપણે ચણાનો લોટ ઉમેરી લેવાનો છે। 1 વાટકી જેટલો મેં ચણાનો લોટ લઈ લીધો છે અને ચણાના લોટ સાથે આપણે ચોખાનો લોટ પણ ઉમેરી લેવાનો છે, કારણ કે ચોખાનો લોટ આપણે જેટલો ઉમેરીએ છીએ તેટલા જ આપણા ચીઝ બોલ એકદમ ક્રિસ્પી બની જાય છે। ચોખાના લોટની જગ્યાએ તમે કોર્નફ્લોર પણ ઉમેરી શકો છો, તેનાથી પણ ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। હવે થોડું મેં મીઠું ઉમેરી લીધું છે અને ત્યાર પછી મેં ચીઝને એકદમ ઝીણું છીણી લીધું હતું અને ચીઝને પણ હવે આપણે મસાલા સાથે ઉમેરી લેવાનું છે। ચીઝ ઉમેરી લીધા પછી બરાબર મસાલો મિક્સ કરી લેવાનો છે અને પાણી તો થોડું પણ નથી ઉમેરવાનું, પાણી વગર જ આપણે આ મસાલો રેડી કરી લેવાનો છે। હવે મસાલામાં થોડો અમે ચીલી ફ્લેક્સ ઉમેર્યા છે, થોડો ઓરેગાનો ઉમેરી લીધો છે અને બરાબર તેને મિક્સ કરી લીધું છે। તો હવે આપણે થોડો મસાલો લેતા જવાનું છે અને આ રીતના ચીઝ બોલને બનાવી લેવાના છે। ચીઝ બોલની જગ્યાએ તમે કોઈ પણ શેપમાં આ ક્રિસ્પી ચીઝ બોલ બનાવી શકો છો, પણ મેં રાઉન્ડ શેપમાં જ ચીઝ બોલ બનાવી લીધા છે। તો હવે મારા ચીઝ બોલ તૈયાર થઈ ગયા છે। તો હવે મેં તેલ ગરમ કરી લીધું હતું અને તેલમાં સરસ મજાના ચીઝ બોલને તળી લીધા હતા। ચીઝ બોલ તેલમાં ડૂબી જાય તેટલું આપણે તેલ કઢાઈમાં ઉમેરી લેવાનું છે અને ચીઝ બોલને ધીમા ગેસે થોડીવાર અને થોડીવાર મીડિયમ ગેસે તળી લેવાના છે। ચીઝ બોલનો કલર એકદમ બ્રાઉન કલરનો થઈ જાય ત્યાં સુધી આપણે તેને
તળી લેવાના છે, કારણ કે આપણે ક્રિસ્પી ચીઝ બોલ કરવાના છે. એટલે આપણે થોડીવાર તેને તેલમાં આ રીતે ક્રિસ્પી થવા દેવાના છે. તેને ધીમા ગેસે આપણે તળીએ છીએ એટલે સરસ મજાના આપણા ચીઝ બોલ ક્રિસ્પી બની જાય છે. તો ફ્રેન્ડ્સ, હવે સરસ મજાના આપણા ક્રિસ્પી ચીઝ બોલ તૈયાર થઈ ગયા છે અને એક સાઈડ વરસાદ પણ પડે છે અને વરસાદમાં તો આ ક્રિસ્પી ચીઝ બોલ ખૂબ જ સરસ લાગે છે. મેં જ્યારે આજ ક્રિસ્પી ચીઝ બોલ બનાવ્યા હતા ત્યારે ઘરમાં સૌ કોઈને ખૂબ જ ભાવ્યા હતા. તમે પણ આ રેસીપી એકવાર ટ્રાય કરજો અને તમને આ રેસીપી કેવી લાગી તે મારી સાથે અવશ્યથી શેર કરજો.